ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની અંદર આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે ટોરોઇડ અને સોલેનોઇડના દાખલા ગણ્યા હતા અને ટોરોઇડ સોલેનોઇડ શું છે અને વધારાના પ્રશ્નોની અંદર પણ અમુક ડિફિકલ્ટ પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હતા. હવે એ ચેપ્ટરની અંદર આગળ વધીએ તો મેં તમને કીધા પ્રમાણે પહેલા મેં તમને એવું શીખવ્યું કે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે. હવે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવી ગયું શું છે તે ખબર પડી ગઈ. હવે ચેપ્ટરની શરૂઆતમાં આવીએ. બરાબર, આપણે ઊંધું કર્યું, સમજવામાં સરળ પડે એ રીતે આપણે ચેપ્ટરને ચલાવ્યું. બાકી ચેપ્ટરમાં હવેનો જે ટોપિક છે એ કેવો છે તો કે પાછળનો ટોપિક સમજ્યા પછી સમજો તો વધારે ખબર પડશે. બરાબર, તો અહીં ધારો કે હવે નવો ટોપિક જે છે તે ગતિમાન વિદ્યુતભાર પર ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ. તો ધારો કે અહીં આગળ આ વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર છે ને એમાં કોઈ વિદ્યુતભાર ગતિ કરે. યાદ રાખજો, ગતિમાન આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ. ગતિ કરે તો એના પર બળ લાગે ને કેટલું બળ લાગે તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ એને તમે આ રીતે લખી શકો FB. FB એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વડે લાગતું બળ. તો તે કેટલું થાય તો Q × V × B. આટલું બળ લાગે. કેટલું બળ લાગે? Q × V × B. બરાબર. હવે આ બળ જે ખરું તે આ બેના સદિશ ગુણાકાર પરથી મળે છે. એટલે આ સદિશ બળ છે તો એની દિશા કેવી રીતે શોધવી એ તમારા માટે ખૂબ અગત્યનું. બરાબર, તો ધારો કે એકાદ ઉદાહરણ લઈએ અથવા તો એક સિમ્પલ વસ્તુ ક્રોસ ગુણાકાર કેવી રીતે મળે તે તમને ખબર હોવી જોઈએ. તો જુઓ, એના માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ તમે વાપરી શકો. આ એક સદિશ છે A અને આ સદિશ છે B. એટલે આ રીતે આ બે સદિશ છે A અને B, એનાથી બનતું સમતલ આ છે. તો બેનો ક્રોસ ગુણાકાર આને લંબ દિશામાં હશે. આને લંબ દિશામાં એટલે ક્યાં તો આમ ઉપર ક્યાં તો આમ નીચે. આ બે ઓપ્શન રહ્યા. તો એ કેવી રીતે શોધીશું? તો તમારે જમણા હાથમાં સ્ક્રૂને આ બેથી બનતા સમતલને લંબ દિશામાં પકડવાનું, સ્ક્રૂને પકડવાનું. અથવા તો તમે તમારી બોટલનું ઢાંકણ વિચારો, ઢાંકણને આમ પકડ્યું. હવે મારે શોધવાનું છે A × B. A × B શોધવું હોય તો A થી B એ ઢાંકણને ફેરવો, બોટલના ઢાંકણને. તમે A થી B ઢાંકણને ફેરવશો આમ તો ઢાંકણ ખુલશે એટલે ઉપર આવશે. એટલે તમારો A × B નો જવાબ એ ઉપરની દિશામાં થશે. તે જ રીતે ધારો કે તમારે B × A શોધવું હોય તો B થી એ ઢાંકણને ફેરવો, એટલે ઢાંકણને આમ ફેરવો તો ઢાંકણ બંધ થશે એટલે એ જવાબ નીચે તરફ આવશે. તો બોટલના ઢાંકણથી ઇઝીલી તમે આ જવાબ શોધી શકો, ક્રોસ ગુણાકારનો જવાબ. ક્યાં તો તમે જમણા હાથના નિયમથી શોધી શકો. પહેલી આંગળીમાં પહેલો સદિશ રાખવાનો, બીજી આંગળીમાં બીજો સદિશ, તો અંગૂઠો તમને જવાબ આવશે. A × B શોધવાનો તો આ આંગળીને A પાસે રાખવાનો, બીજી આંગળીને B પાસે, તો અંગૂઠો તમારો જવાબ. B × A શોધવો હોય તો પહેલી આંગળીને B પાસે રાખવાનું, બીજી આંગળીને A પાસે, તો અંગૂઠો તમારો જવાબ. તો આ બે નિયમો ઉપરથી તમે ક્રોસ ગુણાકારનો જવાબ શોધી શકો, જે આ ચેપ્ટર માટે ખૂબ જ અગત્યનું છે. તો આ ના સમજાય તો મને ફરીથી પૂછજો, પણ આ ખૂબ અગત્યની વસ્તુ છે. તો Q એના વિદ્યુતભારનું મૂલ્ય છે, Q વિદ્યુતભાર, B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને V એ વિદ્યુતભારનો વેગ, કેટલા વેગથી તે ગતિ કરે છે તે. અને એનું જો મૂલ્ય લખીએ, લાગતા બળનું મૂલ્ય, તો મૂલ્ય થશે Q × V A × B એટલે AB sin θ થાય તો Q VB sin θ. આ એનો જવાબ આવશે. હવે આના પરથી અમુક મુદ્દાઓ સમજવા જેવા છે. બરાબર. હવે ધારો કે આગળ આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ જોઈ ગયા. યાદ કરો, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ. તો યાદ કરીએ આપણે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ. તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ એ કેટલું હોય તો વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ એટલે FE લખીએ તો એ કેટલું હોય તો Q × E. યાદ કરો, આટલું હોય. આ આપણે જોઈ ગયા. હવે લોરેન્સ નામના વૈજ્ઞાનિકે એવું બતાવ્યું, લોરેન્સ નામના વૈજ્ઞાનિકે આ બળ બતાવ્યું એટલે એને લોરેન્સનો બળ કહે છે. લોરેન્સ બળ કહે છે. કયું બળ? લોરેન્સ બળ. તો લોરેન્સ બળ શું છે
તો ધારો કે કોઈ એક વિસ્તાર છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર પણ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ છે. હવે એક વસ્તુ અહીંયા ખાસ નોંધો કે આ જે બળ છે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ એ ફક્ત ગતિમાન વિદ્યુતભાર પર લાગે, સ્થિર પર લાગતું નથી. યાદ રાખજો, એનો વેગ જો 0 હોય તો આ જવાબ 0 આવે. એટલે સ્થિર પર આ બળ લાગતું નથી, આ ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ એ ગતિમાન હોય કે સ્થિર હોય એના પર બળ લાગશે જ. તો વિદ્યુતભાર આ એમસીક્યુમાં સવાલ વારંવાર આવે છે. આ સવાલ જે ખરો એમસીક્યુમાં વારંવાર આવે છે, ધ્યાન રાખજો. ચુંબકીય ક્ષેત્રને કારણે વિદ્યુતભાર પર બળ ક્યારે લાગે? જ્યારે તે ગતિમાં હોય. વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુતભાર પર બળ ક્યારે લાગે? તે ગતિમાં હોય કે સ્થિર હોય એના પર બળ લાગે જ. આ પ્રશ્ન એમસીક્યુમાં વારંવાર આવે છે, એટલે પરીક્ષા આવશે તો એને ધ્યાનમાં રાખજો. હું કહું એટલે તમારે નોંધી દેવાનું, અહીંયા સ્ટાર કરી દેવાનો. જ્યારે એક્ઝામના આગલા દિવસે આ બધું જોઈને જશો ને તો બહુ કામ લાગશે. ચાલો આગળ જઈએ. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે શું બતાવ્યું? તો ધારો કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પણ છે અને વિદ્યુત ક્ષેત્ર પણ છે, તો શું થશે? તો એના પર બંનેના કારણે બળ લાગશે. તો એ બંનેના કારણે લાગતું જે બળ છે કુલ, તેને કહેવાય લોરેન્સ બળ. ચુંબકીય ક્ષેત્રના કારણે અને વિદ્યુત ક્ષેત્રના કારણે જે કુલ બળ લાગે તેને શું કહેવાય? લોરેન્સ બળ. ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતું બળ, અથવા તો આ રીતે લખીએ, વિદ્યુત ક્ષેત્રના કારણે અને ચુંબકીય ક્ષેત્રના કારણે લાગતા કુલ બળનો સદિશ સરવાળો એ તમારું લોરેન્સ બળ થશે. તો વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ Q × E અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ Q × V × B. તો Q ને કોમન કાઢીએ તો Q × E + V × B આ તમારો કુલ બળનો જવાબ થશે. તો આ સદિશ રૂપે તમને શોધતા આવડવું જોઈએ. હવે આ જ કુલ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેને કારણે લાગતા કુલ બળને, ગતિમાન વિદ્યુતભાર પર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા કુલ બળને કહેવાય લોરેન્સ બળ. તો લોરેન્સ બળ પૂછ્યું હોય તો આ, અને ખાલી ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ પૂછ્યું હોય તો આ, અને ખાલી વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ પૂછ્યું હોય તો આ. પણ યાદ રાખજો, આ બળ ત્યારે જ લાગે જ્યારે વિદ્યુતભાર ગતિમાં હોય, સ્થિર હોય તો લાગતું નથી. બરાબર. હવે આના પરથી અમુક મહત્વના મુદ્દા જોઈએ. એ મુદ્દા પરથી પણ તમને આખું ચેપ્ટરનો આગળનો ટોપિક બધા સમજાશે. એટલે થોડું ધ્યાનપૂર્વક એ મુદ્દાને સમજજો. બરાબર છે? ચાલો, મુદ્દો નંબર 1. જો વિદ્યુતભાર ધન હોય તો અહીં +Q આવશે અને વિદ્યુતભાર ઋણ હોય તો અહીં -Q આવશે. માઇનસ બતાવે આની દિશા પહેલા કરતા વિરુદ્ધ થઈ ગઈ, એટલે ધન અને ઋણ વિદ્યુતભાર પર લાગતા બળ, ધન અને ઋણ વિદ્યુતભાર પર લાગતા બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. કેવી દિશામાં હોય છે? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, જો વિદ્યુતભાર ગતિમાં ન હોય, એટલે કે વેગ શું હોય? 0 હોય, તો ચુંબકીય ક્ષેત્રને કારણે તેના પર બળ ન લાગે. એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ શું થાય? 0. ત્રીજો મુદ્દો, જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિ સમાંતર દિશામાં ગતિ કરે. એનો મતલબ શું? તો કે આ ચુંબકીય ક્ષેત્ર અંદર જતી દિશામાં છે. સમજો, અહીં વિદ્યુતભાર આ તરફ ગતિ કરે એનો વેગ આ દિશામાં, અથવા તો આ રીતે લઈએ, આ રીતે નહીં, આમ લઈએ. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખા છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. અહીં વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે, એટલે V અને B એક જ દિશામાં થયા, એટલે કેવા કહેવાય? સમાંતર. સમાંતર હોય એટલે બે વચ્ચેનો ખૂણો, બંનેની દિશા એક જ, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો? 0.
તો આ બળનું મૂલ્ય લખીએ. આ બળનું મૂલ્ય કેવી રીતે લખાય? QVB sin θ એનું મૂલ્ય લખાય, કારણ કે A × B બરાબર AB sin θ થાય. તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળનું મૂલ્ય લખીએ તો શું થશે? QVB sin 0. sin 0 શું થાય? 0 એટલે બળ ન લાગે. બળ ન લાગે એનો મતલબ શું થાય? બળ ન લાગે, લાગતું બળ શૂન્ય મળે. જો બળ લાગે તો પદાર્થમાં પ્રવેગ ઉદ્ભવે એટલે એનો વેગ બદલાય, પણ બળ ન લાગે તો પ્રવેગ ન ઉદ્ભવે એટલે વેગ ન બદલાય. એટલે કે અહીં ખાસ ધ્યાનમાં રાખવાનું, વિદ્યુત ભાર તેટલા જ વેગથી તે જ દિશામાં ગતિ કરે એટલે એની દિશા પણ ન બદલાય અને વેગ પણ ન બદલાય. તે જેટલા વેગથી અહીં ચુંબકીય ક્ષેત્રમાં આવ્યો તેટલા જ વેગથી આગળ ગતિ કરતો રહેશે. એવું નથી કે તે સ્થિર થઈ ગયો બળ ન લાગ્યું એટલે, બરાબર? એના વેગમાં ફેરફાર ન થયો, તેટલા જ વેગમાં ફેરફાર શૂન્ય એટલે એનો પ્રવેગ કેવો રહેશે? 0 રહેશે. ધારો કે પ્રતિ સમાંતરની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે અને વિદ્યુતભાર આ દિશામાં ગતિ કરે તો શું થશે? તો પ્રતિ સમાંતર એટલે વિરુદ્ધ દિશામાં છે V અને B. વિરુદ્ધ દિશામાં એટલે થીટા કેટલો? બે વચ્ચેનો, એક આ દિશામાં એક આ દિશામાં, તો બે વચ્ચેનો ખૂણો કેટલો? પાઈ 180. તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ QVB sin પાઈ, sin 180 પણ 0 થાય એટલે લાગતું બળ 0 એટલે આના જેવું જ થશે. તે તેની તે જ દિશામાં ગતિ કરતો રહેશે. ખ્યાલ આવે છે? તો આ બે મુદ્દા, આ ત્રણ મુદ્દા ખૂબ જ અગત્યના, બરાબર? ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, જો તે ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરે. કઈ દિશામાં ગતિ કરે? લંબ દિશામાં. એટલે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આમ અંદર જતી દિશામાં છે અને વિદ્યુતભાર અહીંથી આ દિશામાં ગતિ કરતો આવ્યો તો શું થશે? તો ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં અને આ દિશામાં, તો આ વેગ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90. એટલે એના પર લાગતું બળ એ મહત્તમ થશે. કેટલું? QVB sin 90. sin 90 કેટલા થાય? 1. એટલે મહત્તમ બળ લાગશે. કેવું બળ લાગશે? મહત્તમ બળ લાગશે એના પર. અને કઈ દિશામાં લાગે તો કેવી રીતે શોધવાનું? સ્ક્રૂનો નિયમ અથવા જમણાનો નિયમ. જમણાનો નિયમ વાપરીએ તો પહેલી આંગળીને કોની દિશામાં રાખવાની? જો આ બેને લંબ રાખવાની જરૂર નથી, આમ જ રાખો તો પણ ચાલશે. તો આ આંગળીને કઈ દિશામાં રાખવાની? V ની દિશામાં. V આ દિશામાં છે પહેલી આંગળી, B અંદરની દિશામાં. અંદરની દિશામાં થઈ તો જવાબ તમારો ઉપર. એટલે આ વિદ્યુતભાર પર આ દિશામાં બળ લાગ્યું. એટલે આ જે બળ લાગ્યું એ કઈ દિશામાં લાગ્યું? તો વેગને લંબ દિશામાં. એટલે હંમેશા જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરે તો શું થશે? તો અહીં ખાસ મુદ્દો નોંધો, આ જ કન્ટિન્યુ છે અહીં. તો લાગતું બળ હંમેશા વેગને લંબ દિશામાં હોય. લાગતું બળ હંમેશા વેગને કેવી દિશામાં હોય? લંબ દિશામાં. અને મહત્તમ બળ લાગે. જો વેગને લંબ દિશામાં બળ હોય, વેગ હંમેશા બળ વેગને લંબ દિશામાં ક્યારે થાય? જ્યારે ગતિ વર્તુળાકાર હોય ત્યારે. એટલે વિદ્યુતભાર વર્તુળાકાર ગતિ કરશે. વિદ્યુતભાર કેવી ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરશે. ખ્યાલ આવે છે? એટલે આ મુદ્દો ખૂબ અગત્યનો. આ બે મુદ્દા, જો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા તેની વિરુદ્ધ દિશામાં પ્રવેશે ચુંબકીય ક્ષેત્રની અંદર, તો એના પર લાગતું બળ 0 હોય એટલે તે તેની તે દિશામાં અને તેટલા જ વેગથી ગતિ ચાલુ રાખશે. પણ જો ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં પ્રવેશે ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુતભાર, બરાબર, તો તેના પર લાગતું બળ મહત્તમ થશે. કેટલું? QVB. અને તેની ગતિ કેવી થઈ જશે? વર્તુળાકાર. ખ્યાલ આવે છે? તો આ આપણો હવે નેક્સ્ટ ટોપિક છે જે આપણે સમજવાનું છે. હવે આ બધા ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ જોઈએ. આ પણ તમને 1 માર્કના પ્રશ્નમાં આવી શકે એટલા માટે કરાવું છું, એને ટિક માર્ક કરી લેજો. અત્યારે આપણે જોયું ચુંબકીય ક્ષેત્રમાં લાગતું બળ કેટલું થશે? QVB. તો આના પરથી ચુંબકીય ક્ષેત્ર બરાબર થશે F/Q × V. તો બળનો એકમ ન્યૂટન, વિદ્યુતભારનો કુલમ અને આનો મીટર પ્રતિ સેકન્ડ. એટલે ન્યૂટન સેકન્ડ પ્રતિ કુલમ મીટર આ એનો એકમ થશે. એને નિકોલા ટેસ્લા નામના વૈજ્ઞાનિકે શોધ્યો હતો એટલે ટેસ્લા નામ આપ્યું છે.
અથવા તો એક નાનો એકમ પણ વપરાય છે જેને કહેવાય ગોસ, તો 10⁻⁴ ગોસ બરાબર 1 ટેસ્લા થાય. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગોસ થાય છે નાનો એકમ ચુંબકીય ક્ષેત્રનો. ખ્યાલ આવે છે? ચાલો હવે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ, આ ટોપિકને થોડું સમજીએ. આ ટોપિક એક થિયરી તરીકે પૂછાશે એવો નથી, પરંતુ એને દાખલા માટે અગત્યનો ટોપિક છે સમજવાનો. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કોની ગતિ? વિદ્યુતભારની. એટલે હું આખું નામ લખું છું, ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ. તો ચાલો અત્યારે જ આપણે ગતિ માટે જોયું કે ઓપ્શન નંબર 1, કેસ નંબર 1, હું તમને ધીમે ધીમે કેસ વાઇઝ કરાવું જેથી તમને જલ્દી સમજ પડશે. જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર અથવા પ્રતિસમાંતર દિશામાં ગતિ કરે, સમાંતર અથવા પ્રતિસમાંતર દિશામાં ગતિ કરે, તો V અને B વચ્ચેનો ખૂણો એ ક્યાં તો પાઈ થાય ક્યાં તો 0 થાય, અને ત્યારે લાગતું બળ કેટલું થાય? એના ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું થાય? 0. એટલે વિદ્યુતભાર અચળ વેગથી, તેટલા જ વેગથી ગતિ ચાલુ રાખે અને તેમાં વેગમાં ફેરફાર 0. વેગમાં ફેરફાર 0 એટલે પ્રવેગ પણ શું થશે? 0. એમાં 0 પ્રવેગ ઉદ્ભવે. આ પહેલો કેસ. બરાબર. બીજો કેસ સમાંતર અને પ્રતિસમાંતર તમને મેં ડીપમાં સમજાવ્યું પણ છે અત્યારે. જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને, જો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરે, લંબ દિશામાં પ્રવેશે, એવું સમજો ને, ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં પ્રવેશે, તો લંબ દિશામાં પ્રવેશે. અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ. જો વિદ્યુતભાર અહીંથી આ દિશામાં પ્રવેશે તો એની જે ગતિ છે એ કેવી બની જશે? વર્તુળાકાર. અત્યારે આપણે જોયું. તો એમાં લાગતું બળ એ મહત્તમ થશે. બળનું મૂલ્ય લખું તો કેટલું થશે? QVB. અત્યારે જ આપણે જોયું sin 90 લેવાનું. V અને B વચ્ચેનો ખૂણો જે ખરો એ કેટલો લેવાનો? 90 ડિગ્રી. કારણ કે ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં વેગ છે એટલે 90 ડિગ્રી થાય. બરાબર. તો આટલું બળ લાગે QVB, અને તેની જે ગતિ છે તે કેવી થઈ જાય? વર્તુળમય ગતિ. એટલે વર્તુળાકાર ગતિ કરે. બરાબર. અને તેને જે લાગતું બળ છે તે મહત્તમ હોય, આટલું હોય, અને તે વેગને હંમેશા લંબ હોય. હવે તમે જુઓ લાગતું બળનું સૂત્ર શું છે? Q × V × B. ક્રોસ ગુણાકારનો મિનિંગ શું થાય? કે લાગતું બળ હંમેશા V અને B બંનેને લંબ હોય. એટલે અહીં યાદ રાખજો, લાગતું બળ F એ V ને પણ લંબ હોય અને લાગતું બળ F એ B ને પણ લંબ હોય. કોઈ પણ કેસ માટે, બધા જ કેસ માટે આવશે. બરાબર. ને આવું થવાના કારણે હંમેશા તે વેગને લંબ દિશામાં લાગતું બળ હોવાને કારણે તેની ગતિ વર્તુળમય થશે, અને વર્તુળમય ગતિમાં એનો વેગ હંમેશા સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ જગ્યાએ વેગ દોરશો તો કઈ દિશામાં આવશે? સ્પર્શકની દિશામાં. અને એના પર લાગતું બળ એને લંબ દિશામાં, એટલે કેન્દ્ર તરફ થશે. એટલે આ જે બળ છે તે કેન્દ્રગામી બળ થશે. એટલે આ જે બળ છે આપણને વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રને કારણે લાગે તે કયું બળ કહેવાશે? કેન્દ્રગામી બળ. કારણ કે વર્તુળમય ગતિમાં બળ હંમેશા વેગને લંબ હોય અને તે કઈ તરફ હોય? કેન્દ્ર તરફ હોય, એટલે કેન્દ્રગામી બળ કહીએ. તો કેન્દ્રગામી બળનું સૂત્ર શું છે? mv²/r બરાબર શું થશે? આ બળ કેટલું છે? QVB. તો આના આ જ એક સૂત્ર ઉપરથી તમે બધા સૂત્ર તારવી શકશો. જેમ કે તમને કોઈ એવું પૂછે કે આના વર્તુળ માર્ગની ગતિની ત્રિજ્યા કેટલી હશે, તો તમે શું કરશો? R શોધવાનું છે. તો એક V કેન્સલ, એટલે mv/qb એ તમારું R નું સૂત્ર થશે. અલગ અલગ સૂત્ર તારવતા તમને શીખવાડું. જો ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં વિદ્યુતભાર પ્રવેશે તો તેની ગતિ વર્તુળમય થઈ જાય, અને વર્તુળ માર્ગની ત્રિજ્યા આટલી હોય. બરાબર. આ ત્રિજ્યાનું સૂત્ર થયું. હવે આના ઉપરથી ધારો કે તમને એવું કોઈ પૂછે કે એની જે વર્તુળમય ગતિ છે, એની જે વર્તુળમય ગતિ છે તેમાં આવર્તકાળ કેટલો? તો હવે વેગ બરાબર શું થાય? અંતરભાગ્યા સમય. ધારો કે સમયગાળો એક ચક્કરનો લઈએ તો કાપેલું અંતર બી એક ચક્કરનો. એક ચક્કરમાં કેટલું અંતર કાપે? 2πr. એટલે V બરાબર 2πr મૂકી શકો.
તો આ સૂત્રની અંદર mv/qb બરાબર r છે, એની જગ્યા પર v ની જગ્યા પર આપણે શું મૂકીએ 2πr/t, તો r કેન્સલ, t બરાબર શું થશે 2πm/qb, તો આ આવર્તકાળનું સૂત્ર થયું કે જે વર્તુળમય ગતિ થશે તેનો એક ચક્કર માટેનો સમયગાળો આટલો રહેશે, એટલે એનો આવર્તકાળ આટલો રહેશે. આ બધા સૂત્ર તમે ડાયરેક્ટ યાદ પણ રાખજો, પણ બધા આના ઉપરથી આવે છે એ સમજજો, બરાબર. હવે ધારો કે એની આવૃત્તિ શોધીએ, એની શું શોધીએ આવૃત્તિ. આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલા ચક્કર પૂરા કરશે, તો આવૃત્તિ f બરાબર શું થાય 1/t, t નો વ્યસ્ત આપણને સૂત્ર ખબર જ છે, આ ધોરણ 11 માં આપણે ભણી ગયા. આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત થાય તો qb/2πm એની આવૃત્તિનું સૂત્ર થશે. પછી કોણીય આવૃત્તિ શોધીએ. કોણીય આવૃત્તિ એટલે ઓમેગા બરાબર શું થાય 2πf, અને 2π વડે ગુણો એટલે qb/m, આ એટલું સૂત્ર આવે. તો આ બધા સૂત્રો તમને કામ લાગશે દાખલા ગણવા માટે, અને બધા આના ઉપરથી આવે છે, યાદ રાખજો. એટલે ભૂલી જાઓ તો અહીંથી તમે તારવી શકો. તારવવાની બીજી પણ એક રીત છે, v બરાબર r ઓમેગા મૂકી દો તો ડાયરેક્ટ આ સૂત્ર આવશે. ઓમેગા બરાબર 2πf મૂકી દો એટલે f નું સૂત્ર આવશે, અને f નું 1/t કરો એટલે આ સૂત્ર આવશે. અલગ અલગ રીતે તમે તારવી શકો. તો ખ્યાલ આવ્યો કે જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વિદ્યુતભાર પ્રવેશે તો તેની જે ગતિ છે તે કેવી થઈ જશે વર્તુળાકાર, અને એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા તમને આટલી મળશે. આ સૂત્ર ઉપરથી શોધી શકો. હવે ત્રીજો કેસ લઈએ, ખૂબ અગત્યનો કેસ, કેસ નંબર 3. કેસ 3. શું કેસ? તો જો વિદ્યુત ભારનો વેગ સમાંતર કે લંબ ન હોય, આ બે કેસમાંથી કેસ ન હોય તો શું થાય? એટલે કે એવું સમજો કે વિદ્યુત ભાર, અથવા તો એવું સમજી શકો કે ચુંબકીય ક્ષેત્રને થીટા ખૂણે વિદ્યુત ભાર પ્રવેશે, વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે. આ બંને એક જ વસ્તુ છે. એટલે ધારો કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, આ દિશામાં શું છે ચુંબકીય ક્ષેત્ર, અને અહીં વિદ્યુત ભાર આ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં પ્રવેશ્યો, તો શું થશે? તો હવે v અને b વચ્ચેનો ખૂણો થીટા છે. હવે થોડું ધ્યાન આપો, આ ખૂબ અગત્યનો ટોપિક. એની ગતિ કેવી થશે? જો ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાં જાય તો તેટલા જ વેગથી જતો રહે, જો લંબ દિશામાં હોય તો વર્તુળાકાર ગતિ કરતો થઈ જાય. પણ લંબ કે સમાંતર ન હોય, કંઈક અલગ ખૂણો હોય v અને b વચ્ચે, તો શું થશે? તો આ v ના બે ઘટકો આપણે તારવી શકીએ, એક આ ઘટક, એક આ ઘટક. આ ઘટક ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે, એને સમાંતર ઘટક કહું, અને આ ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે એને લંબ ઘટક કહું. તો સમાંતર ઘટક કેટલો થશે? તો સમાંતર ઘટકનું મૂલ્ય થશે આ v નો થીટા સાથેનો ઘટક એટલે શું થાય v cos થીટા, અને લંબ ઘટક એના સિવાયનો ઘટક એ શું થાય v sin થીટા. આ આપણને ખબર જ છે. ચાલો હવે લંબ ઘટક સમાંતર ઘટકને કારણે શું થશે? આ ઘટકની અસર, તો આ ઘટકના કારણે સમાંતર ઘટક એટલે જો વેગ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય, તો મેં તમને અત્યારે સમજાવ્યું, તેટલા જ વેગથી પદાર્થ ગતિ કરતો રહે. એટલે કેટલા વેગથી? આટલા વેગથી પદાર્થ આ દિશામાં ગતિ કરતો રહે. એટલે એનો મતલબ એવો થયો કે આ ઘટક પરથી એવું સમજી શકાય કે વિદ્યુત ભાર સમાંતર એટલે કેટલા વેગ v cos થીટા વેગથી રેખીય ગતિ કરે. રેખીય ગતિ ચુંબકીય ક્ષેત્રની દિશામાં આટલા વેગથી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રેખીય ગતિ કરે. એટલે એનો મતલબ થયો કે તે આગળ જશે આ દિશામાં. કેટલા વેગથી? તો આટલા વેગથી. આટલો વેગ એટલે એનું મૂલ્ય આટલું છે. આપણે આગળ પણ જોઈ ગયા, જો વેગ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય તો એનો વેગ બદલાય નહીં, આટલા જ વેગથી વિદ્યુતભાર ગતિ કરતો રહે. એટલે આ ઘટક એવું સમજાવે કે વિદ્યુતભાર આટલા જ વેગથી આમ આગળ વધતો રહેશે.
કેટલા વેગથી? આટલા વેગથી. હવે લંબ ઘટકને કારણે શું થશે? તો જો ચુંબકીય ક્ષેત્રને વિદ્યુત વેગ લંબ દિશામાં હોય તો શું થાય? તો એની ગતિ વર્તુળાકાર થઈ જાય. એટલે વિદ્યુત ભાર વર્તુળાકાર ગતિ કરે. અને વર્તુળાકાર ગતિની ત્રિજ્યા લખવી હોય તો r બરાબર અત્યારે જ આપણે સૂત્ર તરાવ્યું mv/qb. પણ અહીંયા v વેગ કયા વેગના લીધે વર્તુળાકાર ગતિ થઈ? લંબ ઘટકના લીધે. એટલે લંબ ઘટક લેવાનો. બરાબર. તો લંબ ઘટકનું મૂલ્ય મૂકીએ તો શું થશે? r બરાબર mv sin θ ભાગ્યા qb. આ એની ગતિ માર્ગની ત્રિજ્યા થશે. આટલી ત્રિજ્યાથી તે ગતિ કરે અને એના એક ચક્કરનો આવર્તકાળ લખીએ t બરાબર તો આપણે લખ્યું હતું 2πm/qb. 2πm/qb કેવી રીતે તારવ્યું? તો mv/r બરાબર qvb આવું આપણે લખ્યું હતું. qb બરાબર. અને એના ઉપરથી v બરાબર r ઓમેગા મૂકો તો એક r કેન્સલ અને ઓમેગા બરાબર 2π/t મૂકો તો t બરાબર 2πm/qb. અત્યારે આપણે સૂત્ર તારવ્યું એને યાદ કરું છું, મેં ગોખ્યું નથી, મેં ગમે ત્યારે તારવી નાખું છું. તો 2πm/qb આ આટલા આવર્તકાળથી એ ગતિ કરશે. બરાબર. આ એનો આવર્તકાળ હશે. એટલે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય આટલો હશે. હવે તમે વિચારો એનો વેગ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે છે એટલે એના બે ઘટક મળે. એક આ ઘટક, એક આ ઘટક. આ ઘટક એવું બતાવે એ આ દિશામાં આગળ જાય છે. આ ઘટક એવું બતાવે એ વર્તુળાકાર ગતિ કરે છે. તો આગળ બી જવું, વર્તુળાકાર ગતિ બી કરવી, એનો મતલબ એનો ગતિમાર્ગ કેવો થશે? તો આગળ બી જાય છે, વર્તુળાકાર ગતિ બી કરે. આવો હેલિકલ માર્ગ થશે. કેવો માર્ગ થશે? હેલિકલ માર્ગ. એટલે ત્રીજો કેસ શું બતાવે? એનો ગતિમાર્ગ કેવો થશે? હેલિકલ. અથવા તો હેલિક્સ. હેલિક્સ એવું પણ કહેવાય ઇંગ્લિશમાં. આવા માર્ગે તે ગતિ કરશે. એટલે આમ સ્પ્રિંગ જેવું આવા માર્ગે ગતિ આગળ બી જાય છે, વર્તુળાકાર ગતિ બી કરતો જાય છે. તો આ જે હેલિક્સ છે, આ જે આકાર છે, હેલિક્સ કહેવાય એને ઇંગ્લિશમાં. બરાબર. તો આ હેલિક્સ માટે એની ત્રિજ્યા કેટલી હોય? તો આટલી હોય. તો એ ત્રિજ્યા કઈ થશે? તો વર્તુળાકાર ગતિની ત્રિજ્યા થશે. એટલે આટલી થશે. એટલે આ સૂત્ર તેની ત્રિજ્યાનું. હવે એના જે બે આંકાઓ છે, આરાઓ, એના વચ્ચેના અંતરને કહેવાય પેચ. એના વચ્ચેના અંતરને શું કહેવાય? પેચ અંતર. તો કોઈ પણ હેલિકલનો આકાર દર્શાવવો હોય તો બે વસ્તુથી દર્શાવાય. એની હેલિકલની ત્રિજ્યા લખવાની હેલિક્સની અને શું લખવાનું? પેચ અંતર. આ પેચ અંતર કેવી રીતે તારવશું? તો જુઓ, પેચ અંતર એટલે આ બે આંકાઓ વચ્ચેનું અંતર. સમજો ખૂબ ધ્યાનથી. તો વિદ્યુતભારે અહીંથી ગતિ શરૂ કરીને વિદ્યુતભાર ક્યાં પહોંચ્યો? અહીંયા પહોંચ્યો. એટલે વિદ્યુતભારે આમ કાપેલું અંતર, આમ કાપેલું એટલે રેખીય અંતર. એટલે વિદ્યુતભારે કાપેલું રેખીય અંતર એ પેચ છે. એટલે વિદ્યુતભારે કાપેલું રેખીય અંતર એ શું છે? પેચ છે. જો રેખીય અંતર કાપે તો વેગ કયો લેવાનો? રેખીય વેગ. રેખીય વેગ એટલે જેના કારણે રેખીય ગતિ થાય તે વેગ લેવાનો. રેખીય ગતિ કોના કારણે થાય? આ વેગથી. એટલે સમાંતર ઘટક લેવાનો વેગનો. કારણ કે પેચ શું છે? આ વિદ્યુતભારે આ દિશામાં કાપેલું અંતર. બરાબર. તો આ દિશામાં કાપેલું અંતર એટલે આ દિશામાંનો વેગ લેવાનો. એટલે રેખીય ગતિ જે વેગના કારણે થાય તે ઘટક લેવાનો. રેખીય ગતિ સમાંતર ઘટકને કારણે થાય એટલે આ વેગ લેવાનો. સમયગાળો, આટલું અંતર કાપવા માટે લાગતો સમય. તો સમય કેટલો લીધો? એક ચક્કર પૂરું થવા માટે લાગતો સમય. અહીંથી શરૂ કરીને ફરી પાછો અહીં આવ્યો તેના માટે લાગતો સમય. એટલે એક ચક્કર પૂરું થવા માટે લાગતો સમય. તો સમયગાળો કેટલો લેવાનો? આવર્તકાળ જેટલો. એક ચક્કર પૂરું થવા માટે લાગતો સમય. તો આના ઉપરથી તમે પેચ અંતરનું સૂત્ર તારવી શકો. તે સૂત્ર પણ આપણે યાદ રાખશું. અહીં તારવી દઈએ અને પછી યાદ રાખશું. તો પેચ અંતર કેવી રીતે મળશે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય. તો પેચ અંતર p બરાબર વેગ કયો લેવાનો? v cos θ અને સમય કયો લેવાનો? આવર્તકાળ. તો આવર્તકાળનું સૂત્ર મૂકીએ તો v cos θ ઇન્ટુ આવર્તકાળ શું છે? 2πm/qb. તો આ આપણે યાદ રાખશું.
અથવા તો એવી યાદ રાખશું v સમાંતર ઘટક ગુણ્યા આવર્ત કાટ. આ બંને સૂત્ર આપણે યાદ રાખશું. ભૂલી ગયા તો આ બેના સૂત્ર મૂકીને પણ આપણે તારવી લઈએ. આ યાદ રાખશું તો વધારે સહેલું રહેશે. વેગ લેવાનો પણ કયો, જે ચુંબકીય ક્ષેત્રને સમાંતર દિશામાંનો ઘટક હોય અને તે ઘટક કયો હોય, v cos θ. અને તેના માટે સમય કેટલો, તો એક ચક્કર પૂરું થવા માટેનો સમય એટલે આવર્ત કાળ. એટલે જ્યારે પણ તમે એવો જવાબ લખવાનો હોય કે આની ગતિ હેલિકલ આકારમાં છે, તો હેલિકલ માટે શું લખવાનું, તમારે પેચ અંતર અને એની ત્રિજ્યા, આ બે વસ્તુ દર્શાવવું જરૂરી છે. જો વર્તુળાકાર ગતિ હોય તો ફક્ત ત્રિજ્યા દર્શાવવી જરૂરી. બરાબર. તો આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ આ ખૂબ જ અગત્યનો ટોપિક. વિદ્યુતભાર બંને પ્રકારની ગતિ કરે, વર્તુળાકાર બી ને રેખીય બી. તો કેવી ગતિ થાય, આમ હેલિકલ આકારની ગતિ થશે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, વિદ્યુત પ્રવાહાધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ. એટલે ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુતભાર એક વાહક તાર હોય અને તેમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તેના પર બળ લાગે. કેવી રીતે લાગે તે સમજીએ. બરાબર. ધારો કે આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે અને અહીં એક આ તાર મૂકેલો છે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે I. ધારો કે તારની લંબાઈ છે L અને એના આડછેદનું ક્ષેત્રફળ છે A. બરાબર. A આડછેદનું ક્ષેત્રફળ ને L એની લંબાઈ ને I એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને B ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. અહીં આગળ જે ચુંબકીય ક્ષેત્ર છે તેની તીવ્રતા આટલી છે, B છે. આ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે તો એના પર કેટલું બળ લાગશે, તો અહીં વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે શું પસાર થાય, વિદ્યુત ભારો પસાર થાય. બરાબર. વિદ્યુત ભારો પસાર થાય તો વિદ્યુત ભાર એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાં કહેવાય. ધારો કે આમ ચુંબકીય ક્ષેત્ર છે અંદર જતી દિશામાં, તો ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહ પસાર થયો આમાંથી એટલે વિદ્યુત ભારો પસાર થયા. વિદ્યુત ભારો પસાર થયા એટલે વિદ્યુત ભારોએ ગતિ કરી, તો ગતિમાન વિદ્યુત ભારો પર બળ લાગે. તે જ બળ આ તાર પર લાગ્યું કહેવાય. એટલે આમાં વહન પામતા વિદ્યુત ભારો પર લાગતું બળ એ જ આ તાર પર લાગતું બળ થશે. તો એમાં ધારી લઈએ કે ધારો કે એકમ કદ દીઠ n વિદ્યુતભાર વાહકો છે. જે વિદ્યુતભારનું વહન કરે તેને કહેવાય વિદ્યુતભાર વાહકો. બરાબર. જેમ કે ઇલેક્ટ્રોન વિદ્યુતભાર વહન કરે, પ્રોટોન વિદ્યુતભારનું વહન કરે, ધન આયન ઋણ આયન આ બધાને શું કહેવાય, વિદ્યુતભાર વાહકો. તો ધારો કે એકમ કદ દીઠ આટલા વિદ્યુતભાર વાહકો છે. હવે આમાં રહેલા બધા જ વિદ્યુતભાર વાહકો ગતિ કરશે તો બધા જ વિદ્યુતભાર વાહકો પર જે બળ લાગશે તે જ આ તાર પર લાગતું બળ કહેવાય. તો કુલ વિદ્યુતભાર વાહક ગણીએ તો વાહકમાં કુલ વિદ્યુતભાર વાહક કેટલા હશે, તે ગણીએ તો તે કેટલા થશે, એકમ કદમાં n જેટલા તો આટલા કદમાં કેટલા. કદ બરાબર શું થશે, આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, એટલે આટલા વિદ્યુતભાર વાહકો છે. તો તાર પર લાગતું એટલે વિદ્યુતભાર વાહક પર લાગતું બળ એ કેટલું થશે, તો જે બળ એક વિદ્યુતભાર પર લાગે, બરાબર, એક વિદ્યુતભાર પર જે બળ આટલા કુલ વિદ્યુતભારો પર જે બળ લાગે તે તાર પર લાગતું બળ કહેવાય. તો એક વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું આવે, Q × V × B. તો n જેટલા વિદ્યુતભારોના પર લાગતું બળ કેટલું થાય, n × Q × V × B. n ગણું થાય. બરાબર. એટલે આ જે બળ એના અંદર વહન પામતા વિદ્યુતભાર વાહકો એટલે વિદ્યુતભારો પર લાગે તે જ આ તાર પર લાગે કહેવાય. તો એક વિદ્યુતભાર પર આટલું બળ લાગે ગતિના કારણે તો n વિદ્યુતભારો પર આટલું બળ લાગશે. બધાની દિશા એક જ હશે એટલે ડાયરેક્ટ બધાનો સરવાળો થયો એટલે n ગણું થઈ ગયું.
તો n ની કિંમત મૂકીએ તો n a l into q into v cross b થશે. હવે n q ને અંદર લઈ જઈએ તો શું થશે? તો a into l આમનું એમ રહેશે n q v cross b. હવે યાદ કરો J નું સૂત્ર હતું NQVD. હવે જો વિદ્યુત ભાર આમાં વહન પામતા હોય તો તેનો વેગ કેટલો લેવાનો? તો તે આપણે સરેરાશ વેગ લઈએ બધા વિદ્યુત ભારોનો, તેને શું લઈએ આપણે? ડ્રિફ્ટ વેગ. તો આ વિદ્યુત ભારોનો વેગ, વિદ્યુત પ્રવાહ વહન પામતી વખતે વિદ્યુત ભારનો વેગ કયો લેવાનો? ડ્રિફ્ટ વેગ. એટલે આ ડ્રિફ્ટ વેગ થશે. તો NQVD એ કોનું સૂત્ર છે? J નું, પ્રવાહ ઘનતાનું. એટલે A into L બરાબર J થશે, J ક્રોસ B. બરાબર. આને અંદર ગુણીએ તો L A J ક્રોસ B આવું થશે. તાર પર લાગતું બળ, વિદ્યુત ભાર વાહક પર લાગતું બળ. હવે પ્રવાહ ઘનતા J બરાબર શું થાય? I ભાગ્યા A. તો આના પરથી I બરાબર શું થશે? J into A. એટલે J into A ની જગ્યા પર આપણે શું મૂકી શકીએ? I. તો એના પર લાગતું બળ શું થશે? IL ક્રોસ B. આની જગ્યા પર I મૂકી દીધું. તો કોઈ પણ વિદ્યુત ભાર વાહક પર લાગતું બળ એ આટલું થશે. એટલે એનો મતલબ એવો થયો, અત્યારે આપણે એવું જોયું, અહીં ચુંબકીય ક્ષેત્ર છે, આમાં જો વિદ્યુત ભાર ગતિ કરે તો બળ કેટલું લાગે? Q into V ક્રોસ B. હવે આ બીજો ટોપિક આપણે એવો જોયો કે અહીં એક તાર છે અને અહીં ચુંબકીય ક્ષેત્ર છે. હવે તાર છે તો એના પર કોઈ બળ નહીં લાગશે, પણ જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થશે અને તે ચુંબકીય ક્ષેત્રમાં હશે તો તેના કારણે તેના પર બળ લાગશે. કેટલું? IL ક્રોસ B. સમજાય છે? તો આ બળ યાદ રાખવાનું. એના પરથી આનું મૂલ્ય શું લખાશે? F નું મૂલ્ય તો ILB sin થીટા આટલું થશે એનું મૂલ્ય. ખ્યાલ આવે છે? તો આ બળ કઈ દિશામાં હશે? તો I અને B થી બનતા સમતલને લંબ. ધારો કે આ ઉદાહરણ માટે જોઈએ તો I એ આ દિશામાં પસાર થાય છે, B અંદરની દિશામાં છે, એટલે આ દિશામાં, આ દિશામાં, B અંદરની દિશામાં. તો લાગતું બળ એનેથી બનતા સમતલને લંબ કઈ દિશામાં? પહેલી આંગળી I ની દિશામાં, એટલે આ દિશામાં, B આંગળી અંદરની દિશામાં, અને અંગૂઠો તમને જવાબ આવશે, એટલે આના પર ઉપર તરફ બળ લાગશે. એટલે આ રીતે તમે ક્રોસ ગુણાકાર ઉપરથી આના પર લાગતું બળ શોધી શકો. અથવા સ્ક્રૂનો નિયમ, આ દિશામાં, B આ દિશામાં, તો I થી B આમ બોટલને ફેરવો તો બોટલનું ઢાંકણ ખુલે એટલે ઉપર જવાબ આવશે. તો આ પરીક્ષા માટે આ પ્રશ્ન તમારે કરવો, ખાસ પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર લાગતું ચુંબકીય બળ. સમજાયું? ચાલો આપણે આગળ વધીએ. તો આને રિલેટેડ દાખલાઓ આપણે ચોપડીની અંદરથી સોલ્વ કરીએ. હવે આ જે સૂત્ર છે એ સીધા તાર માટે લાગુ પાડી શકાય, પણ તાર ધારો કે આ પ્રકારનો હોય, વાંકો તાર, અથવા તો ચુંબકીય ક્ષેત્ર અનિયમિત હોય તો આ બળ કેવી રીતે શોધશો? તો શું કરવાનું? એને નાના ભાગમાં વહેંચી દેવાનું. આ dl જેટલી લંબાઈના ખંડ પર લાગતું બળ શોધવાનું. પહેલા નાનું બળ df કેટલું થશે? I into dl ક્રોસ b. અને પછી પરિણામી બળ માટે આવા બધા ભાગ પર લાગતા બળનો સરવાળો કરવાનો. એટલે આ સરવાળો શેમાં પરિણમશે? સંકલનમાં. એટલે સંકલન I dl ક્રોસ b આ સૂત્ર થશે. અહીં મોટે ભાગે સદિશ જે છે તે I ની જગ્યા ઉપર I ની જગ્યા I ના સ્થાને L ઉપર દર્શાવ્યું હોય સદિશ ચિહ્ન, બરાબર. પણ તે શેના કારણે? તો એવું સમજો આ એક પ્રવાહ-આધારિત ખંડની જ વાત છે, તો ખંડની દિશા એ પ્રવાહની દિશામાં જ લેવાનું, પ્રવાહની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં, બરાબર. એટલે I dl આ રીતે લખી શકો તમે સદિશ રૂપે. એટલે આ જે સદિશ છે એ તમારે કોની ઉપર કરવાનું? dl ની ઉપર. એટલે એક એની લંબાઈનો સદિશ એટલે કઈ દિશામાં સ્પર્શક દોરવાનું? એની લંબાઈને પ્રવાહની દિશામાં જ દોરવાનું. એટલે dl ની દિશા અહીં આ લેવાની, સ્પર્શકની દિશા. જો પ્રવાહ આ દિશામાં પસાર થતો હોય તો પ્રવાહ જો આમ આવે તો સ્પર્શક આ રીતે આવશે, બરાબર. પ્રવાહની દિશામાં સ્પર્શક દોરવાનો, એની દિશામાં dl આવશે. તો જો અનિયમિત તાર હોય તો આ રીતે સુધાશે, નાના ખંડમાં વિભાજિત કરીને તેના પર લાગતું બળ ને બધા બળોનો પછી સંકલન કરવાનું. એટલે તમને એ તાર પર લાગતું પરિણામી બળ મળશે. ખ્યાલ આવે? ચાલો આગળ દાખલાઓ તરફ વધીએ. તો અહીંયા આગળ ધ્યાન રાખજો, આ જે સદિશ
છે તે સદિશ ચિહ્ન I ની જગ્યા ઉપર L ઉપર રાખવામાં આવ્યું હોય છે, બરાબર, એ ખાસ ધ્યાનમાં રાખજો. એટલે L એટલે સળિયાની લંબાઈ, એટલે વાહકની લંબાઈની દિશા, પણ કઈ દિશામાં લેવાનું? તો પ્રવાહની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં જ લેવાનું. ચાલો આગળ જોઈએ. તો દાખલો નંબર ઉદાહરણ નંબર 4.1 જુઓ. શું કીધું છે? 200 ગ્રામ દળનો, એટલે દળ કેટલું? 200 ગ્રામ, અને 1.5 મીટર લંબાઈનો, લંબાઈ કેટલી? 1.5 મીટર. એક સીધો તાર 2 એમ્પિયર પ્રવાહ ધરાવે છે, એમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં હવામાં લટકતો રાખેલ છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? આકૃતિમાં દર્શાવેલું એ પ્રમાણે. એટલે આ એક સમતલ છે, સમક્ષિતિજ સમતલ, તેમાં આ જે સળિયો છે એને હવામાં રાખેલ છે, એટલે અહીં સળિયો છે જેમાંથી I પ્રવાહ પસાર થાય છે. જે રીતે આકૃતિ આપી એ રીતે લેવી પડશે, બરાબર. અને ચુંબકીય ક્ષેત્ર અહીં ક્રોસ કરીને લખ્યું છે, એટલે નીચે તરફ અંદર જતી દિશામાં, એટલે અંદર જતી નહીં પણ સમતલની અંદર જતી દિશામાં. એટલે આ આકૃતિને તમારે 3 ડાયમેન્શનમાં સમજવી પડશે. આ કેવું છે? હવે જો આકૃતિ આપી છે એને ધ્યાનથી જુઓ તો આકૃતિ કેવી છે? આ સમતલ છે, એમાં તાર છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એમાંથી પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્રમાં ક્રોસ લખ્યું છે, એટલે પાનાની અંદર જતી દિશામાં, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, એટલે આ દિશામાં પ્રવાહ પસાર થાય, આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ IL ક્રોસ B, એટલે I થી B ફેરવવાનું. તો I થી B બોટલને ફેરવો તો ઢાંકણ ખુલે, એટલે ઉપરની દિશામાં બળ લાગે, એટલે આના વડે ઉપરની દિશામાં એના ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ આવશે. તે કેટલું આવશે તે ગણીએ. તો ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ શું થશે? ILB sin θ. હવે I આ દિશામાં છે અને B આ દિશામાં. અત્યારે જ મેં બતાવ્યું, I આ દિશામાં પ્રવાહ પસાર થાય અને ચુંબકીય ક્ષેત્ર પાનાની અંદર જતી દિશામાં, પેજની અંદર જતી દિશામાં, એટલે આ દિશામાં. એટલે બંને વચ્ચે ખૂણો જુઓ તમે કેટલો છે? 90 ડિગ્રી. તો થીટા બરાબર 90 હોવાથી બંને વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી. તો લાગતું બળ ચુંબકીય ક્ષેત્રને કારણે કેટલું થશે? ILB sin 90. sin 90 કેટલા થશે? 1. એટલે ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું થશે? ILB. આ સમીકરણ નંબર 1. બીજું બળ એના ઉપર કયું લાગશે? તો નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણને કારણે વજન બળ લાગશે, mg. હવે આને હવામાં રાખ્યો છે, એટલે એના પર લાગતું પરિણામી બળ શું હશે? 0. પરિણામી બળ 0 એટલે ઉપરનું બળ બરાબર નીચેનું બળ, એટલે FB નું મૂલ્ય એ mg જેટલું હશે. તો ILB બરાબર શું લેશું? mg. હવે પ્રશ્નની અંદર આપણને શું પૂછ્યું છે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જોઈએ, એટલે B કેટલું હોવું જોઈએ? તો B બરાબર શું થશે? mg ભાગ્યા IL. આ બધી કિંમતો મૂકીએ અને કેલ્ક્યુલેટરની અંદર ગણીએ તો B બરાબર m બરાબર કેટલા? 200 ગ્રામ, એટલે 200 ગુણ્યા 10⁻², એટલે કિલોગ્રામમાં કરો, 1000 વડે ભાગો તો 0.2 કિલોગ્રામ થાય. આ કન્વર્ટ કરવાનું ભૂલવાનું નહીં. તો 0.2 કિલોગ્રામ, G બરાબર 9.8 લઈએ અને ભાગ્યા પ્રવાહ 2 એમ્પિયર અને લંબાઈ કેટલી? 1.5. તો આને કેલ્ક્યુલેટરની અંદર સોલ્વ કરીએ તો 0.2 ગુણ્યા 9.8 ભાગ્યા 2 ભાગ્યા 1.5, તો એ થશે 0.653, એટલે 0.65 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર હશે. તો બહુ સહેલા સવાલો છે ને ઉકેલ પણ બહુ સહેલો છે, બરાબર. પણ એ પ્રશ્નો એક્ઝામમાં પૂછાય છે, એટલે તમારે ધ્યાનપૂર્વક સોલ્વ કરવું. ખાસ તો આમાં 3 ડાયમેન્શનમાં ફિગર સમજવું એ અગત્યનું છે. તો તમે એવું સમજ્યા પ્રવાહ દિશામાં ને ચુંબકીય ક્ષેત્રમાં અંદર જતી દિશામાં, એટલે આ સમતલને અંદર જતી દિશામાં નથી, ક્રોસ બતાવે પાનાની અંદર જતી દિશામાં, એટલે આ બોર્ડની અંદર જતી દિશામાં ને પ્રવાહ આ દિશામાં, એટલે બંને એકબીજાને કેવા થયા? લંબ. એટલે એના વડે લાગતું બળ આ દિશામાં આવ્યું. કેવી રીતે? તો આ રીતે પણ શોધી શકો. જમણાથી પહેલો સદિશ આ દિશામાં, બીજો સદિશ અંદર જતી દિશામાં, તો જવાબનો સદિશ ક્રોસ ગુણાકારનો સદિશ ઉપર, બરાબર. કારણ કે આના પર લાગતું બળ આપણે કેવી રીતે શોધીએ છીએ? IL ક્રોસ B થી. યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્રના કારણે પ્રવાહધારી તાર પર લાગતું બળ કેટલું થશે? IL ક્રોસ B. ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો આગળના પ્રશ્નમાં શું આપ્યું છે? જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય, એટલે ધન x અક્ષ ને ધન y અક્ષ લઈ લઈએ. આ ધન x અક્ષ, આ ધન y અક્ષ, એટલે આ બેને લંબ અંદર જતી દિશા છે. આમ ખરેખર આમ છે પણ એને દોરી ન શકીએ એટલે આમ દોરીએ છીએ. અને આ ધન z અક્ષ. આકૃતિ એને ધ્યાનમાં લેવાની છે. એટલે એવું કીધું છે ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, એટલે આપણને આમ ક્રોસ કરીને બતાવ્યું છે.
ક્રોસ શું બતાવે? અંદર જતી દિશામાં. તો આ y અક્ષ બી આ દિશામાં ન હોય, એ xy xz સમતલને લંબ એટલે અંદર તરફ જ હોય, એટલે દોરી ન શકાય આમ અંદર તરફ લાઈન, એટલે આમ દોરી હોય. બરાબર. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? ધન y દિશામાં, એટલે એનું મૂલ્ય કંઈક b હશે અને એની દિશા ધન y, એટલે j કેપ લખી શકીએ. વિદ્યુતભારિત કણ x અક્ષ પર ગતિ કરતો હોય એટલે એનો ગતિ વેગ ધારો કે v હોય અને કઈ દિશામાં? ધન x અક્ષ દિશામાં ગતિ કરે, એટલે i કેપ લખી શકીએ. તો પહેલું ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર અને બીજું પ્રોટોન ધન વિદ્યુતભાર પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગશે? બરાબર. તો લાગતું બળ v ક્રોસ b ની દિશામાં હોય. લાગતું બળ કઈ દિશામાં હોય? v ક્રોસ b ની દિશામાં. તો F બરાબર q ઇન્ટુ v ક્રોસ b કરીએ તો ઇલેક્ટ્રોન માટે q બરાબર શું આવશે? માઇનસ e, ઋણ વિદ્યુતભાર આવશે. એટલે F બરાબર માઇનસ e, v બરાબર v i કેપ અને b બરાબર b j કેપ. i ક્રોસ j શું થાય? k થાય, એટલે માઇનસ e v b k કેપ. એટલે આ શું બતાવે? e v b માઇનસ k કેપ, એટલે ઇલેક્ટ્રોન પર લાગતું બળ માઇનસ k કેપ, એટલે કઈ દિશામાં? ઋણ z દિશામાં. ઇલેક્ટ્રોન પર ઋણ z દિશામાં બળ લાગે. બહુ સહેલું છે. જો આ 1 માર્કનો સવાલ છે MCQ માટે. પ્રોટોન માટે, તો પ્રોટોન માટે q બરાબર શું આવે? પ્લસ e, એટલે લાગતું બળ F બરાબર શું થશે? પ્લસ e v ક્રોસ b. v ક્રોસ b તો એ જ રહેશે, e v i કેપ અને v i કેપ અને b j કેપ. તો i ક્રોસ j શું આવશે? k, એટલે v e v b k કેપ. k કેપ બતાવે કઈ દિશામાં? તો પ્રોટોન પર ધન z દિશામાં બળ લાગશે. તો આ રીતે બંને પર લાગતા બળ મળે. બહુ સહેલું છે. શું કરવાનું? v b જે દિશામાં આપ્યા છે i કેપ j કેપ લઈ લો તો સિમ્પલ તમને જવાબ મળી જાય. બરાબર છે. ચાલો આગળ સોલ્વ કરીએ પ્રશ્ન. ઉદાહરણ નંબર 4.3. ઉદાહરણ નંબર 4.3. શું આપ્યું છે? તો 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 6 × 10⁻⁴ ટેસ્લા. આટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા, એટલે ઝડપ 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડથી ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, જેનું દ્રવ્યમાન m આપેલું છે, ઇલેક્ટ્રોનનો દળ 9 × 10⁻31 કિલોગ્રામ અને વિદ્યુતભાર E બરાબર 1.6 × 10⁻19 કુલમ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તેની પરિભ્રમણની આવૃત્તિ f કેટલી હશે અને તેની ઉર્જા કેટલી હશે? આ ગણવાનું છે. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ગણવાની છે. એના માટેનો સંબંધ આપ્યો છે. તો જુઓ, આટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે, જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે તો ગતિ કરે તો ગતિમાર્ગ કેવો થાય? વર્તુળાકાર. તો વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા mv/qb આપણને સૂત્ર ખબર જ છે. બરાબર. તો mv/qb સૂત્ર વાપરીએ તો m બરાબર 9 × 10⁻31, v વેગ કિલો 3 × 10⁻7, q બરાબર વિદ્યુતભારનું મૂલ્ય 1.6 × 10⁻19 અને b નું મૂલ્ય 6 × 10⁻4. તો આની ગણતરી કરીએ તો શું થશે? તો 9×27 ભાગ્યા 1.6 ભાગ્યા 6 તો થશે 2.81 × 10 પાવર 2.81 into 10 power -31 +7 +19 +4 એટલે જવાબ થશે 10 power -1 મીટર. તો અને 28.1 આ જે જવાબ છે 9 × 3 / 1.6 / 6 12 તો 28.12 × 10 power -2 મીટર લખાય એટલે 28.12 સેન્ટીમીટર આ રીતે લખી શકો. મીટરમાં જવાબ છોડો તો પણ કંઈ ખોટો નથી, સાચો જ આપશે જવાબ તમને. બરાબર છે. આટલી એની ગતિમાર્ગની ત્રિજ્યા હશે. બીજું શું પૂછ્યું છે? એની આવૃત્તિ f શોધવા માટે આ સૂત્રને જો વાપરીએ r બરાબર mv/qb તો તમારે શું કરવાનું? v બરાબર r ઓમેગા મુકાય. તમે સૂત્ર ભૂલી જાઓ તો આ રીતે કરી શકો એક જ સૂત્ર ઉપરથી. તો r કેન્સલ. બરાબર. તો qb = m × ઓમેગા બરાબર
2πf મૂકો તો f બરાબર શું થાય qb ડિવાઇડ બાય 2πm આ સૂત્ર આવી ગયું ના યાદ હોય તો આ રીતે તારવી શકો બરાબર તો qb ડિવાઇડ બાય 2πm q બરાબર કેટલું છે 1.6 × 10 પાવર -19 b બરાબર 6 × 10 પાવર -4 2π 2 × 3.14 અને m કેટલું છે 9 × 10 પાવર -31 તો એ ગણીએ તો શું થશે 1.6 × 6 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 3.14 ડિવાઇડ બાય 9 તો જવાબ આવશે 0.169 ઘાત કેટલી થશે તે ગણીએ તો 31 - 4 - 19 ઘાત થશે 8 હર્ટ્ઝ આ હર્ટ્ઝમાં જવાબ આવ્યો તો એના જવાબને ફેરવી f જો આવૃત્તિને ચોપડીમાં 90 લખ્યું છે આમ v જેવું દેખાય એટલે હું f જ લખું છું મોટે ભાગે બરાબર પણ 90 લખો તો પણ ખોટું નથી એનો સિમ્બોલ 90 આવૃત્તિનો તો 90 બરાબર તમે લખી શકો 16.9 × 10 પાવર 6 હર્ટ્ઝ એટલે મેગાહર્ટ્ઝ થાય એટલે આવૃત્તિ 16.9 મેગાહર્ટ્ઝ આવું લખી શકો અથવા આવૃત્તિ તારવવા માટે બીજું એક સહેલી વસ્તુ તમે વાપરી શકો શું વાપરી શકો તો અહીં ડેટામાં બીજું તમને શું આપ્યું છે એ જુઓ તમે આ રીતે લખી શકો જુઓ ઓર કરીને કરું છું એટલે આ રીતે તારવો આવૃત્તિ ક્યાં તો બીજી રીતે તારવો આ બીજી રીતે તારવો તો વધારે સરળ રહેશે કારણ કે તમારે બોર્ડ એક્ઝામની અંદર હંમેશા જવાબ એ ચોપડીની રીતે લાવવાનો પ્રયત્ન કરવાનો કારણ કે જે ચેકિંગ થશે એમાં એવું લખ્યું હશે કે આ સૂત્ર લખ્યું હોય તો માર્ક્સ આપો હવે તમે અલગ રીતે તારવ્યું હોય તો એ સૂત્ર નહીં હોય તો એના માર્ક્સ નહીં મળે એટલે આવો પ્રોબ્લેમ થાય એટલે ચોપડીની રીતને ફોલો કરવાનો પ્રયત્ન કરવાનો તો ચોપડીમાં શું કર્યું છે વેગ બરાબર કાપેલું અંતર એક સમયગાળા માટેનો એક ચક્કર માટેનો અંતર 2πr ને એના માટેનો સમયગાળો t 1/t એટલે f થાય આવૃત્તિ તો આના પરથી f બરાબર v ભાગ્યા 2πr આ સૂત્ર વાપરીને કરેલું છે કારણ કે એની અંદર વેગ આપેલો છે 3 × 10 પાવર 7 અને 2 3.14 × r કરો તો r ત્રિજ્યા અત્યારે જ આપણે તારવી કેટલી આવી આપણી ત્રિજ્યાનો જે જવાબ આવ્યો કેટલો 28.12 સેન્ટીમીટર એટલે 28.12 × 10 - 2 મીટર આ મૂકશો એટલે આ જવાબ આવશે 16.9 મેગાહર્ટ્ઝ તો બંને રીતે જવાબ સેમ જ આવે છે પણ પ્રયત્ન તમારે એવું કરવાનો કે ચોપડીની રીતને ફોલો કરો જેથી માર્ક્સ વ્યવસ્થિત તમને પૂરેપૂરા મળે ઘણી વખત એવું થાય ટીચર એટલા હોશિયાર ના હોય એટલે એવું નથી કહેતો કે ટીચરો હોશિયાર નથી હોતા પરંતુ ઘણી વખત એમનું ધ્યાન ન હોય તો તમે આ રીતે તારવ્યું હોય તો માર્ક્સ ન પણ મૂકે જવાબ બરાબર છે પણ એને કદાચ ખબર ન હોય કે આ રીતે પણ તારવણી થાય તો એને જે સોલ્યુશન આપ્યું હોય એમાં લખ્યું હોય કે આ સૂત્રનો અડધો માર્ક આ જવાબનો અડધો માર્ક તો આ સૂત્ર જ ન લખ્યું હોય તો એનો માર્ક્સ ન મૂકે તમારો એવું થઈ શકે શક્યતા ખરી એટલે આપણે ચાન્સ નહીં લેવાનો આપણે બુકની રીતે એ પ્રશ્નનો જવાબ લાવવાનો પ્રયત્ન કરવાનો બરાબર છે આગળ શું પૂછ્યું છે તો એની ઉર્જા હવે એ વર્તુળાકાર ગતિ કરે છે એટલે એની ઉર્જા ગતિ ઉર્જાના રૂપમાં હશે અને વેગ આપ્યો છે એનો એટલે એની ઉર્જા કેટલી થશે હાફ mv² થશે તો ચાલો હાફ m બરાબર 9 × 10 પાવર -31 અને v² આનો વર્ગ કરીએ તો અંતરી 9 અને 10⁻⁷ ઘાતનો વર્ગ 14 ઘાત તો 9 × 81/2 કરીએ તો જવાબ આવશે 40.5 અને 10ની ઘાત કેટલી તો 31 એ માઇનસમાં +14 એટલે ઘાત થશે -17 જૂલ આટલા જૂલ ઉર્જા થશે હવે એ જૂલ ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ તો 40.5 × 10 પાવર -17 ને 1.6 × 10 પાવર -19 વડે ભાગીએ બરાબર તો 40.5 ભાગ્યા 1.6 કરીએ તો જવાબ આવશે 25.3 ને 10ની ઘાત કેટલી થશે 17 + 19 એટલે 2 ઘાત થશે તો 2.53 × 10 પાવર 3 ઘાત આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે તો 10ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તો આ એની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ આ રીતે એની ઉર્જા પણ આપણે શોધી શકીએ તો દાખલાઓ બહુ સહેલા છે સૂત્ર ઉપરથી શોધવાનું છે પણ જે મેં તમને કરાવ્યું કે વિદ્યુતભાર કેવી ગતિ કરશે કેવો ખૂણો હોય તો એ ખાસ તમારે યાદ રાખવાનું આ બંને થિયરીમાં વાહક પર લાગતા બળવાળી થિયરી વધારે અગત્યની અને દાખલા એ આ વિદ્યુતભાર પર લાગતા બળના વધારે અગત્યના બરાબર તો ચાલો તમને હું થિયરીની PDF આપીશ એને વાંચજો અને દાખલાની પ્રેક્ટિસ કરજો આપણે ફૂલ માર્ક્સ ફિઝિક્સની અંદર લાવવાના છે એવી મહેનત આપણે કરીશું